પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ કહે છે કે મંડળીમાં જ્યારે તમે લોકો ભેગા થાવ છો, સભાસ્થાનમાં જ્યારે તમે ભેગા થાવ છો, ત્યારે કોઈક સ્તોત્ર ગાય છે, કોઈક ભવિષ્યવાણી કરે છે, કોઈક અન્ય ભાષા બોલે છે, કોઈક એનું ભાષાંતર કરે છે, તો કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ સાક્ષી આપે છે. અલગ અલગ કામો થાય છે, પરંતુ દરેક અલગ અલગ કામો એ ઈશ્વરના મહિમાને અર્થે થવા જોઈએ અને મંડળીની ઉન્નતિને માટે થવા જોઈએ. આજે જે જગ્યા પર તમે જાઓ છો, કાં તો તમે પોતે સંગત ચલાવો છો, શું ત્યાં જે કંઈ થાય છે તે મંડળીની ઉન્નતિને માટે થાય છે? શું તમારી મંડળીની ઉન્નતિ થઈ રહી છે? મંડળીની ઉન્નતિ કેવી રીતે થાય અને શાનાથી થાય એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી 1 કોરિન્થથી તેના 14મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 26મી કલમથી લઈને તેની 33મી કલમ સુધી. મારું ભાઈઓ, જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રત્યકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે અને કોઈ તેનો અર્થ સમજાવે છે, પણ સગળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે, અને તે પણ વારા ફરતી, અને એકે તેનો અર્થ સમજાવવો. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. 2 કે 3 પ્રબોધકો બોલે અને બીજાઓ તેની તુલના કરે, પણ જો પાસે બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રત્યકરણ થાય તો પહેલાં એ છાના રહેવું, કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો. અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે, કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો દેવ છે. જો ઈશ્વરનું વચન, ઈશ્વરના વચનથી આપણી સાથે વાતચીત કરે છે, તો આપણે દરેક જણ ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજીએ, કારણ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણી મધ્ય એટલા માટે આવ્યા છે કે એમના આત્માથી આપણને તૃપ્ત કરે અને આપણને એમના વચનની જાણકારી આપે. જ્યારે ઇઝરાયલ પુત્રો એ લોકો પોતાના દેશમાં વસે છે અને ત્યારે એ લોકોની પાસે કોઈ રાજા નહોતા, પરંતુ ઈશ્વર એ લોકોને ચલાવતા હતા અને ઇઝરાયલ પુત્રો ચાલતા હતા. અને એ સમયે ઈશ્વર એ લોકોની મધ્યે ન્યાયાધીશોને ઊભા કરતા હતા કે જે ન્યાયાધીશો એ લોકોનો ન્યાય કરતા હતા. સાથે સાથે જે ન્યાયાધીશો હતા એ લોકોની જવાબદારી હતી કે જો કોઈ જગ્યાએ લડાઈ થાય તો એના માટે જવાનું. હવે એકવાર આ ઇઝરાયલ પુત્રો ઈશ્વરની વિરુદ્ધમાં જાય છે, એના કારણે એ લોકો ખરાબ પરિસ્થિતિમાં આવે છે અને ત્યારે એ લોકોને એક જરૂર પડી કે કોઈ એમનો છોડાવનાર હોય. અને એટલે એ વખતે ઈશ્વરે એ લોકોને યફતા નામનો એક યોદ્ધા છે એ લોકોને પૂરો પાડે છે. એ યફતા છે ઇઝરાયેલી, પરંતુ એની માનવ ચરિત્ર બરાબર નહોતું, પરંતુ યફતા જે છે એ પરાક્રમી અને શૂરીર હતા. અને એ સમયે જ્યારે ઇઝરાયેલ પુત્રોને લડવા માટે જવાનું હતું ત્યારે યફતા પર લોકો પસંદગી ઉતારે છે. યફતાને બોલાવવામાં આવે છે અને યફતાને કહેવામાં આવે છે કે જો તું અમને છોડાવે તો અમે તારા તાબેદાર થઈશું ને તું અમારી પર રાજ કરજે કે છે. એટલે યફતા કહે છે કે સારું, કહે છે હું ઈશ્વરે પૂછીને આ કામ કરીશ. હવે યફતા જે છે એ ઈશ્વરને પૂછે છે કે ઈશ્વર, તમે મને આ લોકોને, અમારા જે દુશ્મન છે એને તમે મારા હાથમાં સોંપશો કે છે? એટલે ઈશ્વર કહે છે હા, હું ચોક્કસ તારો ઉપયોગ કરીશ. અને એટલે યફતા જે છે એ ઈશ્વરનું કામ કરવા માટે, ઇઝરાયલ પુત્રોને છોડાવવા માટે એ તૈયાર થાય છે. અને ઈશ્વર પાસેથી એ માહિતી પણ મેળવી લે છે કે ઈશ્વર એમનો ઉપયોગ કરનાર છે. પરંતુ ન્યાયાધીશોના પુસ્તકમાં લખેલું છે તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 29મી કલમ. ત્યારે યહોવાનો આત્મા યફતા પર આવ્યો અને તે ગિલિયાદ તથા મન્નાસામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાંથી આમોન પુત્રની પાસે ગયો. બાઇબલનું વચન કહે છે કે યફતા પર
યહોવાનો આત્મા એટલે કે પવિત્ર આત્મા આવ્યા. અને ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે ભેગા થઈએ છીએ અને ખાસ આપણે આ સંગત માટે ભેગા થઈએ છીએ ત્યારે આપણે હંમેશા પવિત્ર આત્મા વિશે જ જોતા હોઈએ છીએ અને પવિત્ર આત્માની આપણે પૂરેપૂરી સમજ મેળવવાનો પ્રયત્ન એ કરીએ છીએ કે જેથી કરીને પવિત્ર આત્મા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, કઈ રીતે એમને રાખી શકાય, કઈ રીતે એમનો ઉપયોગ કરી શકાય, એ સર્વ બાબતો તમને સમજમાં આવે. હવે યફતા જે છે એ ઈશ્વરે દુરોણીમાં હતા. ઈશ્વરે એમને કીધેલું બી ખરું કે તારા દુશ્મનોનું તારા હવાલે કરીશ. એના પછી આ યફતાની ઉપર પવિત્ર આત્મા આવે છે અને પૂરા સામર્થ્ય સહિત એ આવે છે અને યફતા પર પવિત્ર આત્માનો આવવું એનો સીધો અર્થ છે કે એમનો અભિષેક થવો. એનો બીજો અર્થ છે કે ઈશ્વર તરફથી વિજય એ છે જ, કારણ કે પવિત્ર આત્મા આવી ચૂકેલા છે અને પવિત્ર આત્મા હંમેશા આપણને જ્ઞાન, બુદ્ધિ, ઢાપણ, સમજ આપવાના માટે આવે છે. હવે યફતા પર જ્યારે ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે આ યફતા એક કસમ ખાય છે અને યફતા એક માનતા માને છે. અને આપણે વાંચીએ તેની 30મી કલમ. અને યફતાએ યહોવાની આગળ માનતા માનીને કહ્યું કે જો તું આમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપે હા, તો હું સલાહ કરીને આમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દંડાર્પણ કરીશ. હવે આ યફતા જે છે એ ઈશ્વરની આગળ એક માનતા માને છે કે જો પ્રભુ લડવા માટે જાઓ અને આ આમોન પુત્રો જે છે એ લોકોને તમે મારા હાથમાં મૂકી દો, મને સમર્પિત કરી દો અને હું એ લોકોને મારીને વિજયવંત થઈને પાછો આવું, તો કહે છે કે પાછા આવું ત્યારે મારા ઘરમાંથી જે કોઈ પહેલું બહાર નીકળે તો પ્રભુ એ તમારું થશે કે છે અને એનું દહનાર પણ હું તમને કરી દઈશ. હવે ધ્યાનથી સમજજો કે અહીંયા યફતા શું કહેવા માગે છે અને યફતા કેવા પ્રકારની માનતા માને છે. યફતા એવું કહે છે કે પ્રભુ હું જીતીને આવું એટલે કે તમે મને વિજય અપાવો. નહીં, ઘણી વખત આપણે માનતા હોય પ્રભુ મારો છોકરો બીમાર છે, મારી છોકરી બીમાર છે, કે પ્રભુ હું બીમાર છું, જો તમે મારું કામ કરો તો હું સંગતે જમાડીશ, પ્રભુ તમે મારું કામ કરો તો હું આટલું દાન આપી દઈશ. એક પ્રકારની આપણે માનતા માનીએ છીએ. માનતા માનવું ખોટું નથી, પણ માનતા માનો એવી કોઈ આજ્ઞા નથી આપણા માટે કે આપણે માનતા માનવી જ પડે. પરંતુ તમારે માનવું હોય તો માની શકો છો, પણ માન્યા પછી એને ઉતારવી એ બહુ જરૂરી છે અને સમયસર તરત આપણું કામ પતે કે તરત એને ઉતારવી એ બહુ જરૂરી છે. એમાં ઢીલ રાખવી એ યોગ્ય નથી. પણ ઈશ્વર તરફથી આપણને આવી કોઈ આજ્ઞા નથી કે તમારે માનતા માનવી જ જોઈએ, આવી કોઈ આજ્ઞા આપણને નથી. હવે આ માનતા જે છે એ માનતા જ્યારે માણસ માને છે તો હંમેશા વિચારીને માનવી જોઈએ કે હું માનતા કયા પ્રકારની હું માનું છું અને હું શું ઈશ્વરને કહું છું. કારણ કે માણસે શું દેખાય છે? પોતાની સમસ્યા દેખાય છે અને સમસ્યા દેખાય ને ઈશ્વર ગમે તે વાયદો કરી નાખે, હા પ્રભુ આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. ઘણી વખત માણસ પાસે શક્યતા ના હોય અને કહે પ્રભુ જો તો મારું કામ હોય 1 લાખ રૂપિયા આપી દેશો, પછી લાખ રૂપિયા છે જ નહીં એટલે પછી ઊંચો ને પછી જોડના પ્રભુને કઈ આવે, પ્રભુ કઈ આવવાના છે. પણ એ વસ્તુને લીધે પછી એની પરિસ્થિતિ ખરેખર ખરાબ થાય છે. એટલે માનતા માનવી જ ના જોઈએ. માનો તો વિચારીને માનો. એટલે બાઇબલમાં પ્રભુએ કીધું પણ છે કે તમે માનતા માનો વિચારીને માનો, કે અવિચારીને તમે ના માનશો કે. હવે શું થયું કે આણે માનતા માની કે પ્રભુ હું જીતીને પાછા આવું ત્યારે મારા ઘરમાંથી જે પહેલું નીકળે એ તમારું થશે ને એનું દહનાર્પણ કરીશ. તમારું થશે ત્યાં સુધી ઠીક છે, હવે દહનાર્પણ કરીશ. દહનાર્પણ એટલે એને બાળીને અર્પણ કરવાનું. હવે તમે વિચાર કરો કે તમારા ઘરમાંથી પહેલું નીકળે કે છેલ્લું નીકળે, કોણ નીકળે? તમારા જ ઘરનું કોઈ સભ્ય નીકળે ને. હવે આ કહે છે કે મારા ઘરમાં જે પહેલું નીકળશે. હવે છે ને ત્યાં આગળ 2 જ જણા હતા, એક એની પત્ની ને એક એની છોકરી, બીજું કોઈ નહોતું એની પાસે. કેમ કે એક જ પત્ની હતી અને એક જ છોકરી હતી. બસ કાં તો એની પત્ની નીકળશે કાં તો એની છોકરી નીકળશે. હવે આ તો માનતા માની લે છે કે પ્રભુ મારા ઘરમાંથી જે કોઈ પહેલું આવશે, જે કોઈ પહેલું બહાર નીકળશે એનું દહનાર્પણ હું કરી નાખીશ. હવે તો માનતા માની જતા રહે છે. અજાય છે, જીતીને આવે છે. જીતીને આવે બહુ ખુશ હતા. કેમ કે એક તો ઇઝરાયલ પર ન્યાયાધીશ એક પદ મળેલું, જીતીને આવે છે એટલે બહુ ખુશ હતા, ઈશ્વર ઉપયોગ કરેલો. હવે આ બાજુની છોકરીને ખબર પડે મારા પપ્પા આવી રહ્યા છે, રસ્તામાં છે અને જીતીને આવી રહ્યા છે. એટલે આ છોકરી પણ જ્યારે એના પપ્પા નજીક આવ્યા એટલે વહેલી ઘરમાંથી ડફ લઈને બહાર નીકળે છે. નાચતીને કૂદતીને ઈશ્વરની આરાધના કરતી કરતી બહાર નીકળે છે. અને યફતા એની છોકરીને જોવે છે
હાજ નીકળી ગયા છે. એટલે એને ખુશીનો બધો જે જશ્ન હતો કે ખુશીનું જે એના જીતની જે ખુશી હતી બધી જતી રહી. કે એને યાદ આવી ગઈ કે મેં તો માનતા મારેલી, મારા ઘરમાં જે પહેલું નીકળશે હું દહનાર પણ કરી નાખીશ. અને એણે એની છોકરીને કીધું કે મને જે લોકો દુઃખ આપે છે ને, કહે છે એમાં કહે છે કે તું પણ છે, કહે છે મને દુઃખી કરનારામાં. એની છોકરી કહે છે કે પપ્પા મેં શું કર્યું, કહે છે. એટલે કહે છે કે તે એવું કામ કર્યું કે મેં આવી માનતા માનેલી. અને કહે છે કે તું જ આવી અને તે આવીને આ બાબત કરી, તું જ પહેલી બહાર નીકળી. હવે મારે આ દહનર પણ એ કરવું જ પડશે અને મારે દહનર પણ કરવું પડશે. એટલે તું તો એકની એક છોકરી છે, તું મારા હાથમાં જતી રહે તો મને તો દુઃખ જ થાય. એટલે એને દુઃખી કરવામાં આ છોકરી એની પોતાની છોકરી જે છે એ હાથમાં આવી. પણ બહુ ધ્યાનથી સમજજો કે શું ઈશ્વરે આવી માનતા માનવાનું એને કીધેલું. આ માનતા એણે પોતે માની. આ નીતિવચનના પુસ્તકમાં લખેલું છે, નીતિવચનનું પુસ્તક, અને આપણે વાંચીએ તેનો 20મો અધ્યાય અને તેની 25મી કલમ. વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે અને માનતા માન્યા પછી તેના વિશે તપાસ કરવી એ માણસને ફાંદા નથી. તો એ વગર વિચારે બોલી દેવું. હવે આ માણસ વગર વિચારે બોલી ગયો. થોડો વિચાર કરો તમે તો કોઈને પણ ખ્યાલ આવી જાય કે મારા ઘરમાંથી કોઈ નિર્જીવ વસ્તુ તો નીકળવાની નથી, કોઈ સોનું ચાંદી કે કોઈ પૈસા તો નીકળવા નથી કે હું ઈશ્વરને અર્પણ કરી દઉં. નીકળવાનું તો જીવતી જ વસ્તુ નીકળે છે. અને મારા ઘરમાંથી જીવતું નીકળે તો કોણ નીકળે? મારા જ ઘરના લોકો નીકળે. તો આવું અવિચારી શબ્દો થોડા બોલાય. પણ યફતા અવિચારી શબ્દો બોલે છે. હવે યફતા અવિચારી શબ્દો બોલે છે એનાથી આપણને તો કોઈ વાંધો નથી, પરંતુ જે વચન આપણે વાંચતા હતા તો ત્યાં એવું લખેલું છે ન્યાયાધીશોના પુસ્તકની અંદર તેનો 11મો અધ્યાય અને તેને 29મી કલમ ફરીને એકવાર વાંચીએ આપણે. ત્યારે યહોવાનો આત્મા યફતા પર આવ્યો અને તે ગિલિયાદ તથા મન્નાસામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેકમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેકમાંથી આમોન પુત્રોની પાસે ગયો. જો બાઇબલ કહે છે યહોવાનો આત્મા એ યફતા પર આવ્યો હતો. હવે વિચાર કરો, જેની અંદર પવિત્ર આત્મા હોય એ આવું ઉલટું સીધું વગર વિચારે બોલી નાખે. જેની અંદર દેવનો આત્મા છે, વિચાર કરો, જેની અંદર દેવનો આત્મા છે એ શું વિચાર્યા વગર બોલે? પણ આપણે જોઈએ છે કે પવિત્ર આત્મા એની પર આવ્યા છે, એ વાત સાચી છે. સાથે સાથે એ વિચાર્યા વગર બોલેલા છે એ પણ સાચું છે. એ પાછળથી એ દહનાર પણ ચડાવે છે, એની છોકરીને દહનાર પણ કરે છે. એની છોકરી કહે છે કે પપ્પા મને થોડો સમય આપો, કહે છે હું મારા કુંવારાપણાનો શોખ કરું, કહે છે કેમ કે પરણેલી નથી. અને પછી એને એની બહેનપણીઓ કંઈક સમય વિતાવવા માટે ગઈ અને જ્યારે ત્યાંથી પાછી આવે છે ત્યારે આ યફતા એનું દહનાર પણ કરી નાખે છે. એ છોકરી વગરનો થઈ જાય છે. પરંતુ આવું વગર વિચારે બોલવું એ કોઈ સામાન્ય માણસ બોલે આપણે સમજ્યા, પણ એક યોદ્ધો માણસ બોલી નાખે. શું આવું વગર વિચારે એવો વ્યક્તિ બોલે કે જેનામાં દેવનો આત્મા છે? શું દેવનો આત્મા આવ્યા પછી પણ માણસ આવી ભૂલ કરે? શું ખરેખર આ શક્ય છે? અને ધ્યાનથી સમજવા છે કે પવિત્ર આત્મા એ માણસમાંથી નીકળી જાય છે ને એનું કારણ શું છે? કારણ કે પવિત્ર આત્મા આવ્યા પછી પણ માણસો વગર વિચારીએ કામ કરે છે. પવિત્ર આત્મા તમારા શરીરમાં, તમારા હૃદયમાં એટલા માટે આવે છે કે તમને ચલાવે. અને તમે જુઓ, જ્યારે પ્રભુ ઈસુ અને એમના શિષ્યો એ સમુદ્રની અંદર હોડીની અંદર હતા, તો હોડીની અંદર પ્રભુ ઈસુ અને એમના શિષ્યો સિવાય 14મું કોઈ નહોતું. આ 13 જણા જ હતા. એ હોડી કોની હતી મને નથી ખબર, પણ હોડીનો માલિક ત્યાં નહોતો, હોડીનો ચલાવનાર કોઈ નહોતો. અને જ્યાંથી હોડી ચલાવવામાં આવે ત્યાં પ્રભુ ઈસુ બેઠેલા હતા અને તો બેઠા બેઠા ઊંઘી ગયેલા હતા. પણ પ્રભુ ઈસુની વાત અલગ છે. નાવિકથી ઊંઘી ના જવાય. પ્રભુ ઈસુની વાત અલગ છે, એ સર્વશક્તિમાની સાથે. તો પ્રભુ ઈસુ એ બેઠા બેઠા ઊંઘતા હતા અને અચાનક તોફાન થયું અને લહેરો એટલી બધી ઉઠી કે આખી હોડી પાણીથી ભરાઈ જવા લાગી. અને શિષ્યોએ પ્રભુ ઈસુને ઉઠાડે, અમે નાશ પામે છે, તું શું વિરોધ કે છે? અને પ્રભુ ઈસુ શિષ્યોને ધમકાવે છે કે તમે કહે છે અલ્પવિશ્વાસી કેમ બન્યા, કે છે સંદેહ કેમ માન્યો, કે છે હું તમારી સાથે છું, હોડી થોડી ડૂબવાની, આ સમુદ્રને બનાવનારો છું. શું એ કર્તાને ડૂબાડી શકે? કે મેં એને બનાવ્યો છે. પરંતુ આ શિષ્યો ગભરાઈ ગયેલા હતા પ્રભુ ઈસુની સાથે રહીને. પણ એ જે ઘટના બની એ પ્રભુ ઈસુ આપણને કહેવા માગે છે કે એ હોડી જે છે ને, હોડી એ આપણે છે અને સમુદ્ર જે છે ને એ આપણું આખું જીવન છે, કે આપણું આયુષ્ય છે. એ આયુષ્ય પૂરું કરીને આપણે પેલી બાજુ પહોંચવાનું છે, સ્વર્ગમાં.
અને આપણી હોડી પેલા કિનારે એટલે કે સ્વર્ગના કિનારે ત્યારે જ લાગશે કે જ્યારે હોડીના ચલાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય. અને આપણે બધા લોકો ચાલે છે ક્યાંથી? આપણી પાસે બે વસ્તુ છે, એક દિલ છે અને એક દિમાગ છે. આ બે વસ્તુ છે. અને દિલ અને દિમાગ એમાં કોણ કયું કામ કરે ને એ ઘણી વખત માણસ નથી સમજી શકતા. દિમાગથી વિચારો આવે, આ હૃદયની અંદર લાગણીઓ આવે. દિમાગ કેવું કામ કરે છે કે એ હંમેશા હકીકત પર ધ્યાન રાખે, આવું થાય, આવું બની શકે. અને હૃદય જે છે ને એ ગમે તે વસ્તુ માની લે. તમે એને કશું બી કહો ને કે આ તો જવા દો ને, મેં 10 જણ એક સાથે માર્યા, તો હૃદય માની લે, હશે યાર, માર્યા હશે એમ. પણ દિમાગ એનું તરત વિચારે, આ એકલો માણસ 10 જણા મારી શકે એવો છે. એટલે મગજ હંમેશા વિચારે, આ હૃદય હંમેશા વિશ્વાસ કરે કે હા આવું બની શકે છે. જેવો એનો સંબંધ છે જેની સાથે, એ પ્રમાણે હૃદય એની સાથે સમાધાન કરે કે હા આવું હશે. અને એનો સંબંધ ના હોય તો ના પણ પાડી દે. પરંતુ મગજ જે છે ને હંમેશા હકીકતનો સામનો કરે, આવું થઈ શકે, આવું હોઈ શકે, એ વિચારશીલ છે. અને એ સંશોધન કરી જોઈએ ખરેખર આવું બને એમ. એટલે હૃદય જે છે ને એ મેઇન વસ્તુ છે. કારણ કે તમને વિચાર ભલે ગમે તેવા હોય, પણ માણસ ચાલતો હોય ને એ હૃદયથી જ ચાલતો હોય. હૃદય જ જીતે એનું. એટલે બાઇબલની અંદર એક વચન લખેલું છે, આપણે વાંચીએ માથીની લખેલી સુવાર્તા, તેનો 15મો અધ્યાય અને તેને 19મી કલમ. કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાળ કર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. આ બધું હૃદયમાંથી નીકળે છે. ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો બધું હૃદયમાંથી નીકળે છે. પણ જે માણસ હત્યા કરવા જતો હોય ને એનું દિમાગ તો કહેતું હોય ભાઈ ખોટું છે, ઝડપ જઈશ તો આઈ બનશે, પકડ જઈશ તો આમ થશે તેમ થશે. પણ હૃદયની અંદર આવી ગયું છે ને એટલે હૃદય ઘણી વખત છે ને આ દિમાગને શૂન્ય કરી નાખે. અને માણસ વિચારે હું તો આમ કરીને આવ્યો તો કશું નહીં થાય, હોય તો હું એવી રીતે મર્ડર કરીશ કે સામાન્ય ખબર જ નહીં પડે. અને એવી રીતે એ હૃદય મગજને છે ને શૂન્ય મારી નાખે છે. તો આ બધું કઈ ભરેલું છે? હૃદયની અંદર ભરેલું છે. એટલે પ્રભુ વિશે શું કર્યું? ગલાતીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને વચન 6. અને તમે પુત્રો છો, એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે અબ્બા બા એમ કહીને હાથ મારે છે. ઈશ્વરે એમનો આત્મા, પવિત્ર આત્મા, પુત્રનો આત્મા એ ક્યાં મૂકે છે? હૃદયમાં. કેમ હૃદયમાં? કેમ કે પેલું બધું હૃદયની અંદર છે. એ બધું કામ ના કરે ને બધું હાંકી કાઢવામાં આવે એટલે ઈશ્વરે આપણા હૃદયની અંદર પવિત્ર આત્મા મૂકેલો છે. એટલે પવિત્ર આત્મા ક્યાં આવે છે? હૃદયમાં. હૃદય એ વસ્તુ છે કે જે આખા શરીરને ચલાવે છે. અને ત્યાં જ ગાડી પ્રભુ બિરાજમાન છે. અને હૃદયની અંદર જો પવિત્ર આત્મા હોય તો આપણી હોડી પહેલે પાર પહોંચી જાય. હવે હૃદયની અંદર કેમ પવિત્ર આત્મા આવે છે? કે ત્યાંથી આપણને ગાઈડન્સ આપશે, ત્યાંથી આપણને ચલાવશે. કેમ કે ભૂંડી કલ્પનાઓ ક્યાં છે? હૃદયમાં છે. તો આપણામાં વિચારો આવે છે ને ભૂંડા. હત્યા ત્યાં છે તો આપણે વિચારો કે આવું કરી નાખું તેવું નાખું. વ્યભિચાર ત્યાં છે એટલે વિચાર આવે છે ને. તો પ્રભુ શું કરે? ત્યાંનો જ કબજો લઈ લે. અને ત્યાંનો કબજો લઈ એટલે બધું સારું સારું શીખવાડે આપણને, આમ કર તેમ કર. હવે યફતાની અંદર ઈશ્વરનો આત્મા આવે છે. તો યફતાની અંદર ઈશ્વરનો આત્મા ક્યાં આવે? હૃદયની અંદર જ. તો હૃદયનો કંટ્રોલ હવે કોના હાથમાં હોવો જોઈએ? પવિત્ર આત્મા. પણ એ માણસ છતાં વગર વિચારે એવું કહે છે કે મારા ઘરમાં જે પહેલું નીકળશે હું જીતીને આવું તારે, તો પ્રભુ એનું દહનાર્પણ કરી નાખીશ. તો વિચારે છે કે જો દેવનો આત્મા ત્યાં છે તો આ માણસને આવો વિચાર કેમ આવ્યો? અવિચારી કૃત્ય એણે કેમ કરે? આપણે નીતિવચનમાં વાંચ્યું કે અવિચારી એ કૃત્ય કરે, બોલે છે કે મારા ઘરમાંથી જે નીકળે એનું દહનાર્પણ કરીશ. તો એની પત્ની નીકળત, કાં તો એની છોકરી નીકળત. એણે પહેલાં એ વિચાર્યું જ નહીં. એણે સહેજ પણ વિચાર કર્યા વગર આ વાત કરી દીધી. ધ્યાનથી સમજો કે પવિત્ર આત્મા આપણા હૃદયમાં આવે છે. તો પવિત્ર આત્મા કદી પણ તમારીને મારી સાથે જબરદસ્તી નથી કરતા. પણ તમે એમનું સામર્થ્ય માગો ને તો એનું પૂરું સામર્થ્ય આપશે. તમારે ગમે તેવા પ્રોબ્લેમ હોય, તમારે ગમે તેવી સમસ્યા હોય, તમારે કઈ રીતે ચાલવું એ બધું શીખવાડશે. અને એ એમના શિક્ષણમાં તમે ચાલશો, આ પવિત્ર આત્મા મને સહાય કરો, તો સહાય તમને પૂરી કરશે. તમે એમની મદદ માગશો તો પૂરી મદદ કરશે. એક છોકરો હતો ને હું એમના ઘરે ગયેલો અને એ પડીકી ખાતો હતો. તો મેં એને અચાનક કહી દીધું કે યાર શું કામ પડીકી ખાઓ છો? બંધ કર દો ને. મને કે આજથી બંધ, બસ કહેજો. મેં ખરેખર હા કે છે, તમે મને કીધું ને, મેં માની લીધું, જાઓ આજથી બંધ.
મેં સારું આપણે પ્રાર્થના કરીએ. મને કે આમાં શું પ્રાર્થના કરવાની? હું પ્રાર્થના એટલા માટે કરવાની કે ઈશ્વર તમને શક્તિ આપે, સામર્થ્ય. ના રે કે છે પડી કે છોડોમાં શું ઈશ્વરનું સામર્થ્ય, એ તો હું આમ જ છોડી દઉં કે છે. અને તમે મને કીધું એટલે વાત પતી ગઈ, છોડી દઈશ કે છે. બીજા અઠવાડિયે ફરી હું એ ઘરમાં ગયો. એ ભાઈને કીધું કેવું ભાઈ 7 દિવસ થયા સ્ટેન્ડિંગ નહીં ખાધી પડી ગઈ, બહુ સરસ. ફરી બીજા અઠવાડિયે ગયો, મને કે 15 દાડા થયા નહીં ખાધી પડી ગઈ કે છે. આપણે કેટલે વાર્તા ખલાસ, છોડી દે એટલે છોડી દઈએ. ફરી બીજો અઠવાડિયે ગયો, 3 અઠવાડિયા થયા, હું ફરી એની પાસે ગયો, ફરી વાત કરી. સર મેં તમને કીધું તો ખરું, 21 દિવસ થઈ ગયા આજે, બંધ એટલે બંધ. એના પછી મહિનો પૂરો થયો. અને દિવસ હું કહું કેવું ભાઈ આજે, અને દિવસ એના ચહેરા પર રોનક નથી. મને કે સ્ટેન્ડી ભાઈ ખવાઈ ગઈ. હું તમને આટલા માટે જ કહેતો હતો કે તમે તમારા સામર્થ્યથી કેટલું રહી શકશો. 7 દિવસ, 15 દિવસ, 21 દિવસ. તો તમે ઈશ્વરનું સામર્થ્ય માગ્યું હોત તો આ તમારાથી મહિના પછી પણ ના ખવાત. હું એટલા માટે તમને કહેવા માગતો હતો. એટલે માણસ યાર પોતાની પર આધાર રાખે છે, પોતાની શક્તિઓ પર આધાર રાખે છે, પણ પવિત્ર આત્મા અંદર છે, પવિત્ર આત્મા હૃદયમાં આપવામાં આવ્યા છે. એને જો તમે પ્રાપ્ત કર્યા છે તો એ તમને શિક્ષણ આપે છે, બેટા આવું કરજે, આવું કરજે, તેવું કરજે. તો એમને જ કહેવાનું છે પ્રભુ મારે એવું કરું છું પણ મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. એક બેન મને મળ્યા, એ મારી સાથે ઘણી વખત પ્રાર્થના માટે આવે અને હું ઘૂંટણે પડો ને મારાથી ઘૂંટણે પડે નહીં. મસ્ટ એટલે ભાઈ મને શરમ લાગે છે. મેં શું તો કે તમે ઘૂંટણે પડો છો, મારાથી પડાતું નથી. મેં કહું નહીં પડવાનું, નહીં પડાતું તો કે ના પણ મને શરમ લાગે છે, મારે પડવું છે. મેં પડવું છે તો પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મારે ઘૂંટણે પડવું છે ને મારામાં શક્તિ નથી, તમે મને શક્તિ આપશો તો પડીશ. એ બેન આજે 3 કલાક કન્ટિન્યુઅસ ઘૂંટણે ઊભા રહી શકે છે. પણ કોની સહાયતાથી? પવિત્ર આત્માની સહાયતાથી. એમણે માગ્યું તો મળ્યું. ફરી બીજી ઘટના બની. મને કે તમે મારી સાથે આવતા, તમારો ઉપવાસ હોય, સામેવાળા પૂછે છે કે ચા બનાવો અને નાસ્તો કરું, એટલે પછી મારે કહેવું પડશે કે ભાઈ સ્ટેન્લીભાઈનો ઉપવાસ છે એટલે કશું કરશો નહીં. તો બીજો પ્રશ્ન એ લોકોએ કે તમારો, તો મારે તો કહેવું પડે મારો નહીં, મને ફરી પાછી શરમ લાગે છે. મેં કોઈ વાંધો નહીં, ઉપવાસ નહીં થતો તો કે નહીં તમે કહો તો નહીં કરવાનો, પણ મારે કરવો છે ને. જો કરો છો તો ઘૂંટણનું કેવું કર્યું, માગો ઈશ્વર પાસે. અને એમણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને એક દિવસ એ બેને સળંગ 7 દિવસના ઉપવાસ કર્યા. સળંગ 7 દિવસના એટલે સવારે બી નહીં ખાવાનું, સાંજે બી નહીં ખાવાનું. સીધું 8મા દિવસ એમણે ખાધું. કોઈક એમને ફ્રૂટ આપ્યું, ના પતિ ફ્રૂટ લઈને નહીં, ફ્રૂટ પણ નહીં ખાવાનું, અનાજનો એક દાણો નહીં, 8મા દિવસે ખાઈશ. અને 8મા દિવસે ખાધું. આપણે પવિત્ર આત્મા આપણને જ્યારે કહે છે તમે આમ કરો, ત્યારે આપણે કરવા માટે તૈયાર નથી થવાનું. એમને કહેવાનું તમે શક્તિ આપો, તમે સામર્થ્ય આપો, હું કરું. અને પવિત્ર આત્માને ગમે છે વસ્તુ, એમને ગમે છે. હવે નાનું છોકરું એના બાપને કહો ઓનો પપ્પા હટી જાવ, હું કરી નાખું છું, તો બાપને હસવું આવે કે ના આવે? પ્રશ્ન આ જ થાય છે. એટલે પવિત્ર આત્મા જ્યારે આપણને દોરણી આપે કે તારે આવું કરવાનું, તેવું કરવાનું, તો આપણે એમને કહેવાની જરૂર છે કે તો પવિત્ર આત્મા તમે પણ મને ચલાવો, તમે મને કહો, મારે કઈ રીતે ચાલવું, તમે મને શક્તિ આપો. એ શક્તિ હું ચાલીશ, બાકી મારી શક્તિથી નહીં ચાલ. તમે તો કહી દો મને ગમે તે કરવાનું, એ તો થોડું મારાથી થાય. 7 દિવસ સુધી પેલા યરીખોના કોટની પ્રદક્ષિણા કરી અને 7મા દિવસ 7 વખત પ્રદક્ષિણા કરી. 7 વખત પ્રદક્ષિણા કર્યા પછી કોનામાં તાકાત હોય કે અંદર જઈને યુદ્ધ લડવા માટે જાય? કેટલું દોડ્યા હોય એ લોકો, થાકી ગયા હોય બહારના બહાર, કોણ લડવા જઈ શકે? પણ પવિત્ર આત્માને કહેવું પડે તમે મને શક્તિ આપજો તો લડીશ, બાકી મારામાં કોઈ તાકાત નથી. અને ત્યારે લોકો લડી શક્યા અને ત્યારે જીતી શક્યા. અને માટે પવિત્ર આત્મા આપણને દોરણી આપે છે ને ત્યારે પવિત્ર આત્માને તમારે કહેવાની જરૂર છે કે પવિત્ર આત્મા તમે મને શક્તિ પણ આપો, તો મને સામર્થ્ય આપો. બધું યફતા પવિત્ર આત્મા આવ્યા પછીની વાત. અયોગ્ય વસ્તુ બોલે છે, અવિચારી વસ્તુ બોલે છે, એ એમણે ના બોલવી જોઈએ. એમણે એક વાત પવિત્ર આત્માને કહેવું જોઈતું હતું કે હું આવી કોઈ માનતા માનું પ્રભુ. જ્યારે ઈશ્વરે એને કહી દીધું છે કે યફતા હું તારો ઉપયોગ કરીશ ને દુશ્મન તારા હવાલે કરી દઈશ, તોય પવિત્ર આત્મા અત્યારે ફરી કહે છે પ્રભુ મને એ દુશ્મનોને મારા હવાલે કરશો? પ્રભુ ફરી એકવાર કહે છે હા કરીશ. તો છોડો ને માનતા માને. જ્યારે પ્રભુએ કામ કરવાનું સામેથી કીધું છે તો આપણે શું કામ માનતા માને? શું કામ પ્રભુને કશું આપવાનું કરે? હા તમારા પૂત એમને આપી દો ને માનતા વગર. પણ આણે માનતા માની લીધી અને પેલા ફોર્મમાં આવી ગયા ને, પવિત્ર આત્મા ઉતર્યા અને બધાના આગેવાનો ફોર્મમાં આવી ગયા ને, એટલે ફોર્મમાં કંઈક બીજી જ બોલી નાખ્યું અને ખોટમાં ગયા. ખોટું થયું. પ્રશ્ન એ છે કે કેમ આવું થયું? શાઉલ રાજા જો એ રાજા તો બની ગયા, પરંતુ એમનામાં જે સમજશક્તિ હોય ને સમજશક્તિ નથી. પરંતુ શમુએલ એમને એક વાત કરેલી અને આપણે વાંચીએ શમુએલનું પુસ્તક, પહેલો શમુએલ ત્યાં 10મો અધ્યાય અને તેની 6ઠ્ઠી અને 7મી કલમ. એ વખતે યહોવાનો આત્મા
પરાક્રમ સહિત તારા પર આવશે ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે. ત્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે દેવ તારી સાથે છે. જો ઈશ્વર એ સમૂલ દ્વારા શું કહેવડાવે છે કે શાઉલ તું જ્યારે જઈશ અને રસ્તામાં તને પ્રબોધકોની મંડળી મળશે ત્યારે તારા પર પણ ઈશ્વરનો આત્મા આવશે, એ તારી અંદર આવશે, એટલે તું બદલાઈને યુદો થઈ જઈશ કે છે. અને પવિત્ર આત્મા એક વાર આવી જાય પછી કે પ્રસંગ અનુસાર તું વર્તન કરે છે. પછી હું તને કશું નહીં કહેવાઉં કે શાઉલ આમ કર, શાઉલ તેમ કર. હવે પવિત્ર આત્મા આવી ગયા છે, એ તને કહેશે, એ પ્રમાણે કર્યા કરે છે. અને 2 વર્ષ આ શાઉલ બહુ સરસ ચાલે છે. પણ 2 વર્ષ પછી એકવાર લડાઈ થાય છે અને બલિદાન પણ દહનાર પણ કરવાનું હતું, શમૂએલ આવીને કરવાના હતા. અને એ સમયે આ શાઉલ ગભરાઈ જાય છે. તો એ વખતે એમણે ફરીને એકવાર પવિત્ર આત્માને પૂછવાનું કે મને બીક લાગે છે, મારી પાસેથી માણસો જવા લાગ્યા છે અને પેલા પોલીસથી આવી ગયા છે, પ્રભુ હું શું કરું? દહનાર પણ હું કરી નાખું કે હજુ બી રાહ જાઉં, શમૂએલની રાહ જાઉં? તો પવિત્ર આત્માને કહેતા ને બેટા રાહ જાઉં, કશું નથી થવાનું, હું છું તારી સાથે, કંઈ નહીં થાય. પણ એમણે અવિચારી પગલું ભર્યું અને પોતે દહનાર પણ કરી નાખ્યું. ભૂલ થઈ ગઈ. આપણને એવું છે કે પવિત્ર આત્મા અંદર હોય ને એટલે ભૂલ ના થાય, પણ એ વસ્તુ નથી. પવિત્ર આત્મા આવ્યા પછી પણ તમે ભૂલ કરી શકો અને ભૂલ થાય એટલે પવિત્ર આત્મા જતા રહે, એ બની શકે. એવું કેમ છે? તો બાઇબલની અંદર જે વચન આજે આપણે વાંચ્યું હતું 1 કોરિન્થી અને તેનો 14મો અધ્યાય અને આપણે 26મી કલમથી લઈને આપણે 33મી કલમ સુધી વચન વાંચ્યું અને ત્યાં આગળ બહુ સ્પષ્ટ બાઇબલની અંદર લખવામાં આવેલું છે અને આપણે વાંચીએ તેની 26મી કલમ. વારું ભાઈઓ, જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે અને કોઈ તેનો અર્થ સમજાવે છે, પણ સગળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો બાઇબલ એવું કહે છે કે જ્યારે તમે ભેગા થાઓ છો ત્યારે કે તમારામાંનો કોઈ સ્તોત્ર ગાય છે, પછી કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે, કોઈ એનો અર્થ સમજાવે છે. એટલે 4-5 કામ બધા લખી દીધા. પણ બધું શાના માટે થવું જોઈએ? ઉન્નતિને માટે. હવે તમે સમજો આપણે અહીં બધા બેઠેલા છે, આ બધામાંથી અત્યારે એક જણ ગીત ગાવા લાગી જાય, હું ઉપદેશ આપવાનું ચાલુ જ રાખું, પેલો ગીત પણ ગાય છે, એક જણ વચ્ચે અન્ય ભાષા બોલવા લાગે, બીજો કે અન્ય ભાષાનું ભાષાંતર કરવા લાગે, કોઈને કશું સમજ પડશે? ના સ્તોત્રમાં સમજ પડશે, ના ઉપદેશમાં સમજ પડશે, ના અન્ય ભાષામાં સમજ પડશે. કોઈ પ્રકટીકરણ જાહેર કરે તો બી નહીં ખબર પડે. બધા એક સાથે કરે છે. પણ પ્રભુ શું કહે છે? ઉન્નતિને માટે કરો. ઉન્નતિને માટે એટલે આ બધાનો ફાયદો ઉઠાવો. તો આ બધું કઈ રીતે થવું જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ આ બધું થવું જોઈએ. પછી આગળ લખેલું છે 27મી કલમ વાંચો. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એકે તેનો અર્થ સમજાવવો. બહુ સ્પષ્ટ લખ્યું છે બાઇબલની અંદર કે જ્યારે તમે અન્ય ભાષા બોલો ત્યારે કેટલા જણા બોલે? 2 કે વધારે 3 જણા. ચોથાએ તો બોલવું જ નહીં. અને એકે શું કરવાનો? એનો અર્થ સમજાવવાનો. એટલે અન્ય ભાષા એવી રીતે નથી કે ચર્ચમાં તમે ભેગા થઈને બધા ચાલુ પડી જાવ. તમે જો ઘણી જગ્યા પર એવું બનતું હોય છે કે બધા ચાલુ પડી જાય સાથે અન્ય ભાષા, અને આપણને કચ લાગે કે આ બધું શું થઈ રહ્યું છે. અને જો બહારથી કોઈ આવે ને તો ગાળા સમજે બધાને, આ લોકો શું કરી રહ્યા છે. એક ખ્રિસ્તી બાઈ અને એનો પતિ હિન્દુ, અને પેલી બાઈ એને એકવાર ચર્ચમાં લઈ ગઈ, અને ચર્ચમાં લઈ ગઈ ને તો ત્યાં હુશ થયું, બધા લોકો અન્ય ભાષા બોલવા લાગે, અલગ અલગ ભાષા બોલે. પેલો કે તારામાં બી અમારા જેવું જ છે નહીં કે છે, અમારામાં બધા ધૂણે બૂણે ને આવું બધું ગમે તેમ બબડ્યા કરે કે છે, તારામાં એવું જ છે. પણ બધા સાથે બોલે તો શું થાય? પણ બાઇબલમાં સ્પષ્ટ કહેલું છે કે વારા ફરતી બોલે ને એક એનો અર્થ સમજાવો. પણ હજુ આગળ વાંચો શું કે છે આગળ 28મી કલમ. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાણા રહેવું અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. બાઇબલ કહે છે કે જો કોઈ અર્થ સમજાવનાર ના હોય ને તો ચૂપ જ રહેવું. આ બહુ સ્પષ્ટ આ બાઇબલની અંદર એ લખેલું છે. ઘણી વખત માણસો પછી એવું કહે છે નહીં મારે હું તો કંટ્રોલની બહાર જતો રહ્યો, પવિત્ર આત્મા મને કંટ્રોલની બહાર લઈ ગયા, પછી મારાથી બોલે જ જવાય, મને ખબર જ ના પડી. પરંતુ આ વાત છે ને ખરેખર ખોટી છે. આવું કદી નથી થતું કે પવિત્ર આત્મા તમને જબરદસ્તી એમના વચનની વિરુદ્ધ બોલાવડાવે. કેમ? કારણ કે આગળ લખેલું છે, આપણે વાંચીએ તેની 32મી કલમ. અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે,
પ્રબોધકોના આત્માઓ. પ્રબોધકનો આત્મા એટલે પવિત્ર જ આત્મા. પ્રબોધકનો આત્મા એટલે ઈશ્વરના વચન બોલનારા આત્મા. પ્રબોધકનો આત્મા એટલે પ્રકટીકરણ અને ભવિષ્યવાણી જાહેર કરનારા આત્મા. એ પવિત્ર આત્માનું એક કામ છે. પણ છે પવિત્ર આત્મા એ કોને આધીન છે? તો કે જેની અંદર છે ને એને આધીન છે. એનો મતલબ પવિત્ર આત્મા છે ને તમને આધીન રહે છે. તમે જેટલો એનો ઉપયોગ કરશો ને એટલો ઉપયોગ થવા દેશે. તમે એમનો ઉપયોગ નહીં કરો તો પવિત્ર આત્મા કશું નહીં બોલે તમને. તમે એમને જેટલું કહેશો ને એટલું જ કરશે. પણ જ્યારે એમને લાગશે કે મારા કયામાં નથી તો પછી જતા રહેશે. પણ તમારી ઉપરવટ થઈને તો કશું જ નથી કરવાના, કેમ કે તમારા શરીરમાં રહે છે. એટલે કોઈ એવું કહેતું ને કે પવિત્ર આત્મા મારો કંટ્રોલ લઈ તો મને ખબર જ ના પડે ને, એ વસ્તુ નથી હોતી. એ વસ્તુ કદી નથી હોતી. આ બાઇબલ કહે છે કે પ્રબોધકોનો આત્મા પ્રબોધકોને આધીન છે. એટલે પવિત્ર આત્મા આપણને આધીન રહીને તમે એને કહો બેસી જા, દબાઈ જા, તો ખરેખર નહીં બોલે તમને, કશું જ નહીં કહે. શું આ હપ્તા જ્યારે બોલવા ગયા હશે કે આ બોલ્યું હશે ત્યારે પવિત્ર આત્મા ટોક્યા ને હોય મૂર્ખ કેવી વાત કરે છે, માનતા પાછી ખેંચ. પણ આ તો ફોર્મમાં બધાને આગળ બોલ્યા હશે એટલે પછી શું પાછા હટે? અને હજુ બી વિચાર નથી. એટલે ઘણી વખત છે ને માણસો પવિત્ર આત્માને પ્રાપ્ત કરી ફોર્મમાં જાય ને એ ના ચાલે. પવિત્ર આત્માને સાચવવાની જરૂર છે. એ પવિત્ર આત્મા તમને આધીન થઈને કામ કરે છે, પણ તમે એને તમારા આધીન ના રાખો. તમે એની આધીનતામાં ચાલો. એ જેટલું કહીને બધું કરો, એમના થકી જ કરો, એમના સામર્થ્યથી કરો. જો તમે એમના સામર્થ્યથી કરશો તો પવિત્ર આત્મા આવ્યા પછી અવિચારી શબ્દો તમારા મોઢામાંથી નહીં નીકળે. પણ પવિત્ર આત્મા આવ્યા પછી અવિચારી શબ્દો નીકળે છે, એનો મતલબ તમે પવિત્ર આત્માની ઉપરવટ થઈને કામ કરો છો. પણ તમે એમની આધીનતામાં રહો, એમની આધીનતામાં ચાલો તો એ ખુશ પણ રહેશે, તમારી અંદર સદાકાળ રહેશે, અને સાથે સાથે તમારાથી અવિચારી શબ્દો નહીં નીકળે. જો તમે એમના દ્વારા બોલશો તો, પણ તમે એમની ઉપરવટ થઈ જશો તો પ્રોબ્લેમ થશે. અને એટલે બાઇબલમાં લખેલું છે, છેલ્લી કલમ આપણે વાંચીએ, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે એટલે એમની આધીનતામાં રહે છે, એમના ચલાવ્યા પ્રમાણે ચાલે છે, એમને પૂછીને બધા કામ કરે છે. તો બાઇબલ શું કહે છે? એ દેવના દીકરા છે. એટલે પવિત્ર આત્મા અંદર આવવાથી પણ આપણે દેવના દીકરા નથી બનતા. એમના પ્રમાણે ચાલીશું તો, અને એમના પ્રમાણે ચાલીશું તો ખુશ રહેશે. ખુશ રહેશે તમને છોડીને કદી ન જાય. પણ એમના આયા પછી તમે અવિચારી શબ્દો બોલશો, તમે પોતે પોતાની રીતે ચાલશો, તે તમને છોડીને પણ જતા રહેશે. આના માટે સાઉલે ગુમાવી નાખ્યા, આ યફતાથી ભૂલ થઈ ગઈ. એ બધી બાબત આપણાથી નહીં બને. આ બાઇબલમાં એટલા માટે લખીને આપેલું છે કે આપણે યોગ્ય રીતે ચાલી શકીએ. હાલેલુયા. હવે આપણે દરેક જ્યાં આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે વાત કરીએ કે જે વચનથી આજે ઈશ્વર આપણી સાથે વાત કરવી છે કે એ હપ્તા એક પવિત્ર આત્મા આવ્યા પછી પણ અવિચારી શબ્દો બોલી નાખે છે, ખોટી માનતા માની રહે છે, અને માનતા માનવાને કારણે એ દુઃખી પણ થાય છે. એમણે પોતાની છોકરીનું બલિદાન ખોટી રીતે કરવું પડ્યું. શાઉલ એ પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી એ ખોટો નિર્ણય કરે છે. સવાલ એ છે કે શું પવિત્ર આત્મા આવ્યા પછી પણ માણસ ભૂલ કરી શકે? એ કરી શકે. એનું કારણ એ છે કે એ પવિત્ર આત્માને આધીન થતા નથી. જો તમે પવિત્ર આત્માના આધીન નહીં થાઓ અને એમને તમારે આધીનતામાં રાખશો તો પ્રોબ્લેમ થશે. પરંતુ પવિત્ર આત્મા તમને જે કરવાનું કહે છે એ તમે કરવાનો પ્રયત્ન કરો, અને પવિત્ર આત્માને જ કહો તમે મને શક્તિ આપો, તમે મને સામર્થ્ય આપો, તો તમે કરી શકશો. કારણ કે બાઇબલનું વચન કહે છે કે પ્રબોધકોનો આત્મા એ પ્રબોધકોને આધીન છે, અને માટે તમે જેટલો એમનો ઉપયોગ કરવા ચાહશો એટલો જ ઉપયોગ તમે કરી શકશો. એ જબરદસ્તી તમને નહીં ચલાવે. અને માટે આપણે એ આપણી અંદર આવ્યા છે ત્યારે ભરપૂરીપણામાં એમનો ઉપયોગ કરીએ, એમના સામર્થ્યથી જ આપણે ચાલીએ, એમને પૂછીને જ કામ કરીએ. કારણ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અને માટે આપણે યોગ્ય રીતે ચાલીએ, આપણે એમની આધીનતામાં રહીએ. આ સમય છે કે જો અત્યાર સુધી આપણે એવું નથી કર્યું, આપણે આપણી મરજીથી ચાલ્યા છે, તો ઈશ્વર પાસે જઈએ, પસ્તાવ હૃદય સાથે જઈએ, આપણે પસ્તાવો કરીએ અને ઈશ્વર પાસે માફી માગીએ. અને આજે આપણે ઈશ્વરને વિનંતી કરીએ કે ઈશ્વર તમે મને માફ કરો, અને ઈશ્વર સાથે કરાર કરીએ કે પ્રભુ હું હવે તમારા આત્માના ધોરણમાં ચાલીશ. તમારા આત્મા જેમ કહેશે એમ જ હું કરીશ.
એ જ પ્રમાણે જીવન જીવીશ, એ પ્રમાણે આપણે ઈશ્વર સાથે આપણે કરાર કરીએ. આપણે થોડો સમય આપણે શાંત રહીએ, આપણા હાથ આપણે સ્વર્ગ ભણી ઊંચા રાખીએ, કારણ કે ઈશ્વરનો આત્મા, એ પવિત્ર આત્મા, એ પ્રબોધકોનો આત્મા એ તમારી અંદર આવવા માગે છે, એ તમને સ્પર્શ કરવા માગે છે, એ તમારી સાથે રહેવા માગે છે. આપણા હૃદયને આપણે ખાલી કરીએ. જો ભૂતકાળમાં આપણાથી ભૂલ થઈ છે અને પવિત્ર આત્માને આપણે ગુમાવી બેઠેલા છે, તો આજે તક છે ફરીને એકવાર કે આપણે એમને પ્રાપ્ત કરીએ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, આ જેટલાએ માફી માગી છે, તમારી દૂરણીમાં નથી રહ્યા, એની કબૂલાત કરી છે, અને આજે પરમેશ્વર પિતા તેઓ ફરી તમને ચાહે છે. ત્યારે પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ, તમે આવો. યસ હોલી સ્પિરિટ, પ્રભુ પવિત્ર આત્મા દેવ આવો, આવો અહીં હાજર તમામની અંદર આવો પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, પ્રભુ પવિત્ર આત્મા દેવ પૂરા પરાક્રમ સહિત, યસ યસ માય લોર્ડ, પ્રભુ પવિત્ર આત્મા દેવ આવો, તમારા લોકોને સ્પર્શ કરો, તમારા લોકોની અંદર આવો પરમેશ્વર પિતા. દરેકના હૃદયને તમે તમારી હાજરીથી ભરો પિતાજી, તમારા સામર્થ્યથી ભરો, તમારા પરાક્રમથી ભરો. આ પવિત્ર આત્મા દેવ આવો, પૂરા સામર્થ્યથી, તમારી શક્તિથી, તમારા પરાક્રમથી. યસ હોલી સ્પિરિટ, દરેકનો સંપૂર્ણપણે કબજો લો. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા વરદાનોથી ભરો, અન્ય ભાષાના કૃપાદાન આપો, તેનું ભાષાંતર કરવાનું કૃપાદાન આપો, સ્વપ્ન અને દર્શનનો અર્થ બતાવવાનું પરમેશ્વર તમે પૂરું પાડો પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમારામાંથી તમે પ્રબોધક ઊભો કરો પિતાજી, ભવિષ્યવાણીનો આત્મા આપો. આ પરમેશ્વર પિતા, તમે ક્યારે આવી રહ્યા છો પિતાજી? એન્ટિક્રાઇસ્ટ ક્યારે ઊભો થઈ રહ્યો છે પિતાજી? એનો સમય પરમેશ્વર પિતા ભવિષ્યવાણીના આત્મા દ્વારા તમે બતાવો પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ. યસ યસ માય જીસસ, યસ હોલી સ્પિરિટ. હા પરમેશ્વર પિતા, જો અત્યારે કોઈ દુઃખી છે, બીમાર છે, લાચાર છે પરમેશ્વર પિતા, જો કોઈ સમસ્યાઓમાં સપડાયેલું છે, તો એ દરેક પ્રકારની બીમારીઓ, શ્રાપો પ્રભુ શું તમારા પવિત્ર નામમાં નાશ પામે. જે લોકોના જીવનમાં સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પ્રભુ શું તમારા પવિત્ર નામમાં સંપૂર્ણપણે નાશ પામે. વ્યસન પ્રભુ શું તમારા પવિત્ર નામમાં સંપૂર્ણપણે નાશ પામે. યસ માય જીસસ, તમને ન ગમતી સગળી વાતો દરેકના જીવનમાંથી પ્રભુ શું તમારા પવિત્ર નામમાં સંપૂર્ણપણે ચાલી જાય. એક એકનું હૃદય શુદ્ધ થાય, પવિત્ર થાય. જો કોઈના હૃદયમાં કડવાશ છે, તો પ્રભુ શું તમારા પવિત્ર નામમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય પિતાજી. હાલેલુયા જીસસ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા વરદાનો વહેતા કરો, તમારા વરદાનો વહેતા કરો પરમેશ્વર પિતા. તમારા કૃપાદાનોથી એક એકને ભરો પરમેશ્વર પિતા. હા જો પરમેશ્વર પિતા અત્યારે કોઈ બેઠું છે અને એને અત્યારે કોઈ વરદાનની જરૂર છે, એ તમારી પાસે માગી રહ્યું છે પરમેશ્વર પિતા, એ જે વ્યક્તિ છે જે વરદાન માગે છે પ્રભુ તમે તેમને આપો પિતાજી. આપો પવિત્ર આત્મા દેવ. યસ માય જીસસ. અને આવનાર દિવસોમાં અમે સાક્ષી સાંભળી શકીએ પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, પ્રભુ પવિત્ર આત્મા દેવ આપો તમારા વરદાનો, તમારા કૃપાદાનો. યસ જીસસ, પવિત્ર આત્મા દેવ તમારે એક એક ફળથી સર્વને ભરો પરમેશ્વર પિતા. આજનું વચન દરેકના જીવનમાં 100 ગણા ફળ લાવે પિતાજી. દરેક જણ યોગ્ય રીતે ચાલે, અવિચારી કોઈ શબ્દો ના બોલે, કોઈ ખોટી માનતાઓ ના માને. આ પરમેશ્વર તે કૃપા માગે છે પિતાજી. યસ જીસસ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે કાર્ય કરો પિતાજી. તમારા બાળકોને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. અંત સમય નજીક છે પરમેશ્વર પિતા, પરિસ્થિતિઓ બદલાઈ રહી છે પિતાજી. ત્યારે અમારે કઈ રીતે જીવન જીવવું તેનું જ્ઞાન બુદ્ધિ આપણા પવિત્ર આત્મા દેવ તમે એક એકને પૂરું પાડો પિતાજી. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ દરેકની સાથે ને પાસે રહો પિતાજી. તમારી કૃપામાં તમે દરેકને ધરી રાખો પિતાજી. સગળો માન મહિમા અમે તમને જ્ઞાન આપીએ છીએ પિતાજી. હાલેલુયા જીસસ. આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે, તેનો આશીર્વાદ તમે પૂરો પાડો પિતાજી. દરેક પ્રકારની બીમારી આ ઘરમાંથી નાશ પામે પિતાજી. તમે કાર્ય કરો પિતાજી. હાલેલુયા જીસસ. અમે સર્વ તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા મુક્તિદાતા તારણહાર ઉદ્ધાર કરતા પ્રભુ શ્રીના પવિત્ર નામમાં માગીએ છીએ. આમેન. ઓ આકાશમાં તમારું ઘર, તમારું નામ પવિત્ર તમારું રાજ્ય જેમાં આકાશમાં એમાં પૃથ્વી, તમારી ઈચ્છા
દિવસ સમય રોટી આજ અમને આપો. જેમ અમે અમારા ગુને માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી મુક્ત કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળથી તમારા જ છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની અદ્ભુત સંગત આપણા દરેકની સાથે, તેમના દરેક સંતાનોના સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી રહીને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.